અમરેલી જિલ્લામાં મોટાભાગના યુવકો પશુપાલનનો વ્યવસાય કરે છે. નોકરી છોડી અને પશુપાલનનો વ્યવસાય પણ યુવકો કરી રહ્યા છે. મારું નામ પ્રદીપભાઈ પરસોત્તમભાઈ પરમાર છે. ગુજરાતની અંદર અમરેલી જિલ્લાના દામનગર ગામની અંદર હું એક ગીર ગાયની ગૌશાળા ચલાવું છું અત્યારે. અને મારી પાસે હાલમાં જે આપણે જૂનામાં જૂની બ્લડ લાઇન કહેવાય, જે ભાવનગર બ્લડ લાઇન કહેવાય, ભાવનગર બ્લડ લાઇનની ઓરિજિનલ 2 ગાયો છે મારી પાસે. પછી પાળિયાદ મંદિર ખરું, ત્યાંનો પ્રખ્યાત બુલ છે ગોપાલ, એ ગોપાલનો વાછડો છે મારી પાસે બ્લેક. પછી જસદણ લાઇનની ગાયો છે, મોરબી સાઈડની ગાયો છે, જુનાગઢ સાઈડની 4-5 ગાયો છે. એમ અલગ અલગ બ્લડ લાઇનની અલગ અલગ વિસ્તારની ગાયો લગભગ મારી પાસે હાલમાં અત્યારે 15 ગાયોનો સ્ટોક ખરો. પ્રદીપભાઈ, કઈ રીતનું આખું ગાયનું સેલ કરો છો અને ગાયનો ભાવ શું છે? ત્યારે તમારી પાસે જે ગાય છે એમાંથી સર્વશ્રેષ્ઠ ગાયનો ભાવ શું છે અને અત્યાર સુધીમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેટલી કિંમતની ગાય વેચી છે? અત્યારે હાલમાં અભિષેકભાઈ જે મારી પાસે ગીરી ગાય વેચવા માટે ઉપલબ્ધ છે, પેલું તો મારું વેચવા માટેનું સૌથી મોટું માધ્યમ આપનું સોશિયલ મીડિયા છે. મારી યુટ્યુબની અંદર ચેનલ જે છે પરમાર ગીર ડેરી ફાર્મ, ફેસબુકની અંદર મારું પ્રદીપ પરમાર નામનું પેજ છે. અને મારા ફાધરનો લગભગ 35 વર્ષનો એક્સપિરિયન્સ અને 35 વર્ષનો જે જૂની ઓળખાણ, આ અલગ અલગ બેઝથી અમે લોકો ગીર ગાયનું વેચાણ કરીએ છીએ અને ખેડૂતો પાસેથી લઈએ છીએ અને પોતે ઉછેર પણ કરીએ છીએ. અને મારી પાસે હાલની અંદર વધારેમાં વધારે 3.5 લાખથી 3.5 લાખ સુધીની કિંમતની ગાય વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી 70,000 રૂપિયાની કિંમતની ગાય હાલમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. પ્રદીપભાઈ, વર્ષની અંદર તમે અંદાજિત કેટલી ગાયનું વેચાણ કરતા હશો? વેચાણમાં તો અભિષેકભાઈ માનું ને કે અમુક સિઝન ડાઉન હોય અને અમુક સિઝન અપ હોય, તો આપણે એવરેજ માંડો કે વર્ષની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે 300થી 400 ગાયનું સેલનું કામકાજ કરવું. એક ગાયની અંદર તમે કેટલો ખર્ચ કરો છો ને એની પાછળ તમને નફો સેલમાં કેટલો મળતો હોય છે? ખર્ચામાં તો અમે ક્યારેય એની પાછળ ક્યારેય મેં હિસાબ લગાડ્યો નથી, કેમ કે અમારા ઘરે કોઈ પણ, અમારી ગૌશાળામાં કોઈ પણ ગાય આવે એનું ખાવા પીવાનું ક્યારેય અમે લોકો એસ્ટિમેટ કાઢતા નથી. કેમ કે માણસનું ખાવા પાછળનું એસ્ટિમેટ ન હોય એમ આપણી ગૌ માતાની પાછળ ખાવાનું કોઈ એસ્ટિમેટ અમે લોકો કરતા નથી. પણ એક ગાયની પાછળ અમે 2 દિવસ રાખીએ અથવા 20 દિવસ રાખીએ, ઓછામાં ઓછો અથવા વધારે વધારે 10,000 આજુબાજુ અમારો તમામ ખર્ચો કાઢતા અમને 10,000 રૂપિયા મુનાફો મળી જાય. પ્રદીપભાઈ, વિશેષમાં શું કહેશો ગીર ગાય વિશે? તમે વર્ષોથી ગીર ગાયનું વેચાણ કરો છો, બ્રીડિંગ કરો છો, શું કહેશો? તો વિશેષમાં આની અંદર તમે કદાચ એક આખી બુક લખી નાખો 500 પેજની, તો બુકના પેજ પણ ઓછા પડશે. ગાયની વિશેષતા કોઈ માપી નથી શક્યું. એની અંદર ઘણી બધી નસલો દેશી છે. દેશી નસલની અંદર સૌથી સારી, બેસ્ટ, સૌથી ટોપ 10ની અંદર સૌથી ફર્સ્ટમાં ગીર ગાય આવે છે. તો વિશેષની અંદર એક જ વસ્તુ કહીશ તમને, 100 લીટીની એક જ લીટીમાં કહીશ કે ગીર ગાયથી વિશેષ આ દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં. અને ગીર ગાયનું દૂધ, છાશ, માખણ, ઘી જે વ્યક્તિ એનું સેવન કરતો હશે એ પાછળના ભૂતકાળમાં પણ ફ્યુચરમાં ક્યારેય દવાનો ઉપયોગ કરશે એવી કોઈને આશા નથી. પ્રદીપભાઈ વર્ષે 300થી વધુ ગીર ગાયનું વેચાણ કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે.